મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 3 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 3 x² + 16 y² = 1। તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે 9 અને 16માં 16 જે છે એ મોટી સંખ્યા છે, તો આપણે કહી શકીએ કે આ જે છે એ મોટો છે। તો અહીં x² / 16 માં છેદ એ y² / 9 માં છેદ કરતા મોટો હોવાથી પ્રધાન અક્ષ x વાળું મોટું છે એટલે શું થશે? x અક્ષ ઉપર છે, બરાબર। પ્રધાન અક્ષ x અક્ષ ઉપર છે। હવે તમને જણાવેલ છે કે જે કિંમત મોટી હોય ત્યાં શું મૂકવાનું? a², બરાબર। તો લખીશું આપણે કે આપેલ સમીકરણને અહીં આપણે a² મૂકીશું તો શું થશે? x² / a² પ્લસ b² આવશે અહીં એટલે કે y² / b² = 1 સાથે સરખાવતા, બરાબર। તો આના ઉપરથી આપણને a² ની કિંમત શું મળે છે? 16 અને b² ની કિંમત શું મળે છે? 9। તો a = કેટલા આવશે? 4નો વર્ગ 16 થાય અને 3નો વર્ગ 9 થાય, એટલે કે a ની કિંમત 4 અને b ની કિંમત 3। હવે c શોધીશું। વળી c = સૂત્ર શું છે? વર્ગમૂળમાં a² - b² બરાબર વર્ગમૂળમાં a² ની કિંમત કેટલી છે? 16 માઇનસ b² ની કિંમત 9। 16માંથી 9 બાદ કરીશું તો કેટલા આવશે? 7, એટલે જવાબ આવશે આપણો વર્ગમૂળમાં 7। હવે જે શોધવાનું છે એ આપણે લખી લેવાનું છે। નાભીના યામ અક્ષ કયો છે? x અક્ષ, એટલે શું આવશે? ±c0 x અક્ષ પર અહીંયા આવશે અને y યામ આપણો 0 થશે। ±c ની કિંમત શું આવી? વર્ગમૂળમાં 7 અને 0। ત્યાર પછી શિરોબિંદુ, તો શિરોબિંદુઓ શું થશે? x અક્ષ હોવાથી x અક્ષ પર ±a આવશે અને y યામ આપણો 0 થશે। ± a ની કિંમત 4 છે એટલે કે શું આવશે? ±40। ત્યાર પછી શોધવાનું છે આપણે પ્રધાન અક્ષની લંબાઈ અને ગૌણ અક્ષની લંબાઈ। લખીશું આપણે પ્રધાન અક્ષની લંબાઈ, સૂત્ર એક જ છે 2a બરાબર 2, a ની કિંમત કેટલી છે? 4, 2 ચોક 8। ગૌણ અક્ષની લંબાઈ બરાબર 2b બરાબર 2b ની કિંમત કેટલી છે? 3, 2 × 6। તો અહીં આપણને ગૌણ અક્ષની લંબાઈ 6 મળે છે। હવે આપણે લખીશું ઉત્કેન્દ્રતા, તો ઉત્કેન્દ્રતા E સૂત્ર શું છે? E = c/a। c ની કિંમત વર્ગમૂળમાં 7 અને a ની કિંમત કેટલી છે? 4, તો ઉત્કેન્દ્રતા શું આવશે? વર્ગમૂળમાં 7/4। અને હવે જે લાસ્ટ બાકી વધ્યું એ શું આવશે? નાભિલંબની લંબાઈ, તો લખીશું આપણે નાભિલંબની લંબાઈ બરાબર સૂત્ર શું છે એમાં? 2b² / a। 2 b² ની કિંમત કેટલી છે? 9, તો 9 લખીશું અપન a ની કિંમત કેટલી છે? 4 બરાબર 2 દુ 4 થશે, બરાબર એટલે શું આવશે? 9/2 આપણી નાભિલંબની લંબાઈ આવશે, બરાબર। તો આ પ્રમાણે આપણો અહીં 3 નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બરાબર। નવા વિડીયો જોવા માટે તમે નીલિમા ટંડેલ યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો તમને ગણિતના દરેક વિડીયો જોવા મળશે અને સ્ટાન્ડર્ડ છે 6 to 12, તેમાં તમને ગણિતના બધા જ વિડીયો જોવા મળશે, બરાબર। તો વિડીયોને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં અને વિડીયો તમને કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શક્યો છો। તો મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય સિયારામ।